નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મધ્યકાલીન સાહિત્ય એનો આપણે જે અભ્યાસ કરીએ છીએ કે મધ્યકાલીન સાહિત્ય એમાં મધ્ય યુગમાં સંસ્કૃત ભાષાથી સાહિત્યની શરૂઆત થઈ. એમાં આપણે જે ગ્રંથો જોઈ ગયા કે એની અંદર ઉત્તર ભારતમાં સંસ્કૃત ભાષા એની અંદર જે સાહિત્યની શરૂઆત થઈ તો એમાં જે સોમદેવે રચેલો કથાસરી સાગર, તે સિવાય રાજતરંગિણી, એમાં રાજતરંગિણી ભારતનો ઐતિહાસિક ગ્રંથ છે. ત્યાર પછી પૃથ્વીરાજ રાસો, તો પૃથ્વીરાજ રાસો એ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. ત્યાર પછી અવધી ભાષામાં જે ચંદ્રાયન, તો એ જે ગ્રંથ આપણે જોઈ ગયા. તો એ મધ્યકાલીન યુગમાં અલગ અલગ ભાષામાં જે કાંઈ સાહિત્યકારો થઈ ગયા એટલે અલગ અલગ ભાષાની અંદર સાહિત્યની રચના કરી. હવે આપણે જોશું પ્રાદેશિક ભાષામાં જે કાંઈ સાહિત્યકારો થઈ ગયા એમાં જુદા જુદા પ્રદેશો છે. દાખલા તરીકે ગુજરાત છે, બંગાળ છે, તો એમાં એના જે શાસકો હતા એ શાસકોએ જે પ્રમાણમાં પ્રોત્સાહન આપ્યું એના આધારે જુદા જુદા પ્રદેશોની અંદર સાહિત્યકારો જે થઈ ગયા અને તેણે પ્રાદેશિક ભાષાની અંદર સાહિત્યની રચના કરી. તો આ જે પ્રાદેશિક ભાષામાં જે સાહિત્ય રચાયેલું, તો એમાં કેટલાક ભક્તિ માર્ગે વળેલા જે સંતો હતા, આ સંતોએ પોતાની જે બોલી, પોતાની જે લોકબોલી હતી એ લોકબોલીની અંદર ઉપદેશ આપ્યો હતો. એ લોકબોલીની અંદર આવા સાહિત્યની રચના કરી હતી. તો જુદા જુદા પ્રદેશોમાં એમાં જુઓ હિન્દી ભાષા, જો જુદા જુદા પ્રદેશોની અંદર ભાષા હતી અને સાથે સાથે પાછી બોલીઓ પણ અલગ અલગ હતી. આપણે કેમ દાખલા તરીકે ગુજરાતી ભાષા છે તો ગુજરાતી ભાષામાં સુરતની અલગ બોલી જોવા મળે, અમદાવાદની અલગ બોલી જોવા મળે, કચ્છની અલગ બોલી જોવા મળે. તો એવી જ રીતે છે હિન્દી ભાષા. હિન્દી ભાષાની જે અલગ બોલી હતી ભોજપુરી અને અવધી, તો એ હિન્દી ભાષાની અલગ બોલી એની અંદર પણ ભોજપુરી અને અવધી ભાષા એની અંદર પણ સાહિત્યની રચના થઈ. એટલે ટૂંકમાં જુદા જુદા પ્રદેશોની અંદર જે સંતો થઈ ગયા, કવિઓ થઈ ગયા કે જે ભક્તિ માર્ગે વળેલા હતા, એ લોકોએ છે પોતાની લોકબોલીની અંદર ઉપદેશ આપ્યો હતો. તો એની અંદર કબીર જે થઈ ગયા કે કબીર જેવા જે સંત કવિ થઈ ગયા, તો એણે દોહરાની રચના કરી, જે આપણે દોહા કહીએ છીએ. અને આ દોહરા છે એ એટલા બધા પ્રમાણમાં પ્રસિદ્ધ બન્યા કે દોહરા એ પછી લોક સાહિત્યનું અંગ બની ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આ યાદ રાખજો કે કબીર એણે જે રચના કરી એ પોતાની બોલીમાં કરી હતી. તો જે કબીર છે એની જે રચના એ સધુકડી લોકબોલીમાં જોવા મળે છે. કઈ લોકબોલી? તો કે સધુકડી લોકબોલીની અંદર કબીર એણે પોતાની છે એ રચના કરી હતી. તો આમ કબીર જેવા સંત એણે આવી રીતે દોહરાની રચના કરી. ત્યાર પછી અવધી ભાષા, તો અવધી ભાષાની અંદર જે ગ્રંથની રચના કરવામાં આવી તો એની અંદર છે એ મલિક મોહમ્મદ જાયસી એણે પદ્માવત નામનું જે મહાકાવ્ય છે એ અવધી ભાષામાં છે લખેલું છે. તો આવી રીતે પદ્માવત જે ગ્રંથ છે એની રચના કરવામાં આવી. ત્યાર પછી અવધી ભાષામાં જ તુલસીદાસ એણે રામચરિત માનસ એની રચના કરી. એટલે રામચરિત માનસ છે જે અવધી ભાષાની અંદર રચાયેલો ગ્રંથ છે. એવી જ રીતે એ અવધી ભાષા પછી બંગાળી ભાષામાં પણ બંગાળના જે શાસકોએ જે પ્રમાણમાં પ્રોત્સાહન આપ્યું, તો એના આધારે બંગાળાની અંદર કેટલાક એવા સાહિત્યકાર થઈ ગયા અને એણે બંગાળની અંદર કેટલાક સાહિત્યકારોને જે પ્રોત્સાહન આપ્યું તો એના આધારે સાહિત્યની રચના કરવામાં આવી. એટલે બંગાળના સુલતાનોના આશ્રયે રહી અને કેટલાક સાહિત્યકારોએ જે સાહિત્યની રચના કરી તો એમાં કૃતિવાસ
એણે રામાયણની રચના કરી। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોડકા સ્વરૂપે એને સમજાવશું કે અલગ અલગ ભાષામાં જે રામાયણ રચાય છે તો એની અંદર બંગાળી ભાષાની અંદર રામાયણની રચના કોણે કરી? તો કૃતિવાસ, એણે બંગાળી ભાષામાં રામાયણ રચી છે। એવી જ રીતે બંગાળની અંદર મહાન કવિ ચંડીદાસ થઈ ગયા। તો આ ચંડીદાસ એણે સેંકડો જે ઘણા બધા જે ગીતો છે તો એ ગીતોની છે રચના કરી હતી। એવી જ રીતે બંગાળની અંદર મહાપ્રભુ સંત ચૈતન્ય થઈ ગયા। તો આ જે સંત ચૈતન્ય છે એણે કેટલાક જે ભક્તિ ગીતો છે તો એ ભક્તિ ગીતોની રચના કરી। તો આમ બંગાળની અંદર બંગાળના સુલતાનોના આશ્રયે રહી અને કૃતિવાસ એણે બંગાળી ભાષામાં રામાયણ રચી। ચંડીદાસ એણે કેટલાક ગીતોની રચના કરી। સંત ચૈતન્ય થઈ ગયા તો એણે ભક્તિ ગીતોની રચના કરી। એવી જ રીતે આપણી ગુજરાતી ભાષા છે તો ગુજરાતી ભાષાની અંદર નરસિંહ મહેતા થઈ ગયા તો એણે કેટલાક ભજનો કે જે ભક્તિ ગીતો છે તો એ રચ્યા હતા। એવી જ રીતે જે મરાઠી ભાષા છે તો મરાઠી ભાષાની અંદર નામદેવ અને એકનાથ નામના જે સાહિત્યકારો થઈ ગયા તો એણે પણ ઘણા બધા જે સાહિત્ય છે એ સાહિત્યની રચના કરી। તો આવી રીતે એ બંગાળી, ગુજરાતી અને મરાઠી ભાષા। એવી જ રીતે કાશ્મીરની અંદર જૈનુલ અબીદીન એના આશ્રયે રહી અને જે સંસ્કૃત ભાષાની અંદર જે સાહિત્યની રચના કરવામાં આવી હતી એનું ફારસી ભાષામાં અનુવાદ કરાવ્યું। તો સંસ્કૃત ભાષામાં મહાભારત અને રાજતરંગિણી આપણે જોઈ ગયા છે કે રાજતરંગિણી ગ્રંથ છે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ ગણવામાં આવે છે કે જે કાશ્મીરના ઇતિહાસને આલેખતો ગ્રંથ હતો, પરંતુ એ કઈ ભાષામાં હતો? તો સંસ્કૃત ભાષામાં। પરંતુ આ મહાભારત અને રાજતરંગિણી જે ગ્રંથ જે સંસ્કૃત ભાષામાં લખાયેલા હતા એનું ફારસી ભાષામાં અનુવાદ છે એ કરાવ્યું હતું। એટલે કાશ્મીરની અંદર પણ આવી રીતે સાહિત્યની રચના થઈ। એવી જ રીતે દક્ષિણ ભારતની અંદર વિજયનગરના સમ્રાટો થઈ ગયા। તો એ વિજયનગરના સમ્રાટોના સમયમાં જે સંસ્કૃત ભાષા છે એ સંસ્કૃત ભાષામાં સાહિત્યનો વિકાસ છે એ સારા પ્રમાણમાં થયો હતો, પરંતુ સાથે સાથે એ વિજયનગરમાં તેલુગુ ભાષામાં પણ સાહિત્યનો વિકાસ થયો હતો, કારણ કે દ્રવિડ કુળની જે ભાષા છે એમાં વિજયનગરના અનેક સમ્રાટો થઈ ગયા। એમાં એક સમ્રાટ હતા કૃષ્ણદેવરાય। તો કૃષ્ણદેવરાય છે તે એના સમયમાં એણે જેવી રીતે સ્થાપત્યનો વિકાસ કર્યો હતો એવી જ રીતે છે એ કૃષ્ણદેવરાય એ તેલુગુ ભાષાના અને સંસ્કૃત ભાષાના એ સારા એવા લેખક હતા। તો કૃષ્ણદેવરાય એ તેલુગુ અને સંસ્કૃત ભાષાના લેખક હતા। એણે જે ગ્રંથની રચના કરી છે એ ગ્રંથનું નામ આમુક્તમાલ્યદા। એટલે આમુક્તમાલ્યદા નામનો જે ગ્રંથ છે એ કોણે રચ્યો છે? તો કૃષ્ણદેવરાય। એટલે વિજયનગરના જે સમ્રાટો થઈ ગયા એ સમ્રાટોમાં આ મહાન સમ્રાટ જે કૃષ્ણદેવરાય થઈ ગયા તો એનો ગ્રંથ એટલે આમુક્તમાલ્યદા। તો આવી રીતે છે એ આ જુદા જુદા પ્રદેશોની અંદર જે જુદા જુદા સાહિત્યકાર થઈ ગયા, જુદા જુદા શાસકોએ પ્રોત્સાહન આપ્યું અને એના દ્વારા છે આ સાહિત્યની રચના કરવામાં આવી છે। તો વિદ્યાર્થી મિત્રો, હેતુલક્ષી પ્રશ્ન માટે ખાસ યાદ રાખવાનું છે કે કબીરની રચના કઈ લોકબોલીમાં જોવા મળતી હતી? તો સધુકડી લોકબોલીમાં જોવા મળતી હતી। કબીરે શેની રચના કરી છે? તો દોહરા। અને કબીરની કઈ રચના એ લોક સાહિત્યનું મહત્વનું અંગ છે? તો દોહરા। પછી રામચરિતમાનસ, જે તુલસીદાસે રામચરિતમાનસની રચના કરી છે કઈ ભાષામાં છે? તો તે અવધી ભાષાની અંદર। ત્યાર પછી મલિક મોહમ્મદ જાયસી એનો જે પ્રસિદ્ધ ગ્રંથ અથવા મહાકાવ્ય કયું છે? તો તે
પદ્માવત, અને આ પદ્માવત મહાકાવ્ય છે તે કઈ ભાષામાં? તો એ છે અવધી ભાષાની અંદર લખાયેલું છે. ત્યાર પછી બંગાળી ભાષાની અંદર રામાયણની રચના કોણે કરી? તો કૃતિવાસ, એણે રામાયણની રચના કરી છે. મરાઠી ભાષા છે તો આની અંદર પ્રસિદ્ધ એવા સાહિત્યકારો તો એમાં છે નામદેવ અને એકનાથ થઈ ગયા. અને વિજયનગરના જે સમ્રાટો છે તો વિજયનગરના કૃષ્ણદેવરાય, એનો જે પ્રસિદ્ધ ગ્રંથ યાદ રાખજો, આ મુક્ત માલ્યદા. હવે ભારતની અંદર મુઘલ શાસકો થઈ ગયા, અને મુઘલ શાસકો જે જુદા જુદા મુઘલ શાસકો થઈ ગયા એ જેવી રીતે સ્થાપત્યના શોખીન હતા એવી રીતે એ સાહિત્યકારો પણ હતા. આ મુઘલ શાસકો એણે સાહિત્યની રચના કરી છે. તો મુઘલ શાસકોમાં બાબર, મુઘલ શાસકોના પ્રથમ શાસક છે બાબર. બાબરે જે તુઝુક-એ બાબરી નામની પોતાની જે આત્મકથા લખી એ પહેલાં તુર્કી ભાષામાં હતી, અને ત્યાર પછી એનું ફારસી ભાષામાં અનુવાદ કરાવ્યું, ફારસી ભાષામાં એનું ભાષાંતર કરાવ્યું, અને એનું નામ આપી દીધું બાબરનામા. એટલે મુઘલ શાસક જે બાબર થઈ ગયા એણે જે સાહિત્ય રચ્યું તો તુઝુક-એ બાબરી કઈ ભાષામાં? તો કે તુર્કી ભાષામાં, અને ફારસી ભાષામાં એનું અનુવાદ કરાવ્યું એટલે નામ આપ્યું બાબરનામા. એટલે બાબર એણે આ રચના કરી. બાબર પછી હુમાયુ આવ્યા મુઘલ શાસક તરીકે, પણ હુમાયુ છે એણે પોતે છે એ સાહિત્યની રચના કરી નથી. પણ હુમાયુ એની જે આત્મકથા જે લખેલી છે તો એની બહેન જે બેગમ ગુલબદન એણે જે હુમાયુની જે આત્મકથા લખી જે હુમાયુનામા તરીકે ઓળખવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ હેતુલક્ષી પ્રશ્ન માટે યાદ રાખજો કે હુમાયુનામા આત્મકથા કોણે લખેલી છે? તો હુમાયુએ નહીં, પણ હુમાયુની બહેન બેગમ ગુલબદન અને હુમાયુનામા નામની જે આત્મકથા લખેલી છે. ત્યાર પછી જહાંગીર એણે તુઝુક-એ જહાંગીરી નામની જે આત્મકથા છે એ જહાંગીરે છે લખેલી છે. ત્યાર પછી ઔરંગઝેબ છે, તો ઔરંગઝેબ એ પોતે સિદ્ધહસ્ત લેખક હતા, એટલે પોતાની જે જાતે છે એ લખાણ કરતા. અને છેલ્લા જે શાસક હતા કે જે બહાદુર શાહ ઝફર, એ ઉર્દુ ભાષાના છે એ સારા એવા કવિ હતા. તો આ બધા મુઘલ શાસક, એ મુઘલ શાસકમાં જે અકબર થઈ ગયા. હવે અકબર એ પોતે સાહિત્યકાર નહોતા, પણ અકબરના સમયગાળામાં કેટલાક એવા સાહિત્યકારો થઈ ગયા, કેટલાક એવા કવિઓ થઈ ગયા, જેમ કે એમાં તુલસીદાસ, કેશવદાસ, રહીમ આવા સાહિત્યકારો છે એના સમયમાં થઈ ગયા. તો આ સાહિત્યકારોએ જે અલગ અલગ રચના કરી, તો આની અંદર રહીમ એણે દોહરાની રચના કરી છે. ત્યાર પછી આ કેશવદાસ એણે પ્રેમ અને વીર એનો વિષય લઈ અને કેટલાક જે સાહિત્ય છે એ સાહિત્યની રચના કરી. એટલે તુલસીદાસ, કેશવદાસ, રહીમ આવા જે કેટલાક મહાન સાહિત્યકારો છે થઈ ગયા. હવે અકબરના દરબારની અંદર જે 9 વિદ્વાન પુરુષો કે જે 9 રત્નો હતા, એમાં એક પ્રસિદ્ધ લેખક હતા. એ જે પ્રસિદ્ધ લેખકનું નામ હતું તે અબુલ ફઝલ એ અકબરના દરબારમાં પ્રસિદ્ધ લેખક હતા, અને એણે જે ગ્રંથ લખ્યા છે, 2 ગ્રંથની રચના કરી. એમાં આઈને અકબરી અને અકબરનામા, આ જે 2 ગ્રંથ છે એ અબુલ ફઝલે લખેલા ગ્રંથો છે. હવે અબુલ ફઝલ એણે જે ગ્રંથ રચ્યો એ ગ્રંથમાં જ આઈને અકબરી એ એવો પ્રસિદ્ધ ગ્રંથ છે કે આઈને અકબરી ગ્રંથની અંદર ભારતના રીતિ રિવાજો, એ સમયે અકબરના સમયમાં છે કેવા રીતિ રિવાજો હતા, શિષ્ટાચારો છે કેવા પ્રમાણમાં હતા, એના સમયમાં ધર્મ દર્શન,
ત્યાર પછી એ સમયની આર્થિક સ્થિતિ કેવા પ્રમાણમાં હતી એટલું જ નહીં, પરંતુ જીવનના તમામ પાસાનું જે વર્ણન એ વર્ણન છે એ અબુલ ફઝલે રચેલો આઈને અકબરી જે ગ્રંથ છે આ ગ્રંથની અંદર એનું વર્ણન છે જોવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો કે અબુલ ફઝલનો પ્રસિદ્ધ ગ્રંથ અબુલ ફઝલ એણે 2 ગ્રંથની રચના કરી, આઈને અકબરી અને અકબરનામા. એમાં પ્રસિદ્ધ ગ્રંથ છે કયો છે તો કે આઈને અકબરી. એટલે અકબરના સમયમાં એ સમયની લોકોની આર્થિક સ્થિતિ જોવી હોય, એ લોકો કેવા પ્રકારનું છે જીવન જીવતા, એ સમયના છે ધર્મ વિશેની જો માહિતી મેળવવી હોય તો એ તમામ પ્રકારની જે માહિતી છે એ આઈને અકબરી નામનો જે ગ્રંથ છે એ ગ્રંથની અંદર જોવા મળે છે. તો આવી રીતે છે પ્રસિદ્ધ એવા લેખક અબુલ ફઝલ થઈ ગયા, તો એના પ્રસિદ્ધ એવા ગ્રંથ છે. ત્યાર પછી અબુલ ફઝલ એનો જે ભાઈ થઈ ગયો ફૈઝી. આ ફૈઝી છે તે ફારસી ભાષા એનો મહાન કવિ હતો. ફારસી ભાષાનો મહાન કવિ હતો અને તેણે ફારસી ભાષાના સંસ્કૃત ભાષાના કેટલાક જે ગ્રંથો છે આ ગ્રંથોનું ફારસી ભાષામાં અનુવાદ કરાવ્યું હતું. એટલે ફૈઝી છે એ અબુલ ફઝલનો ભાઈ હતો, ફારસી ભાષાનો મહાન કવિ હતો અને તેણે સંસ્કૃત ભાષાના જે ગ્રંથ છે એ ગ્રંથોનો જે અનુવાદ કરાવ્યો હતો. એટલું જ નહીં, પરંતુ અકબર છે એ બધા ધર્મમાં સમાનતાની ભાવનાથી માનતો અને એટલે જ હિન્દુ ધર્મના કેટલાક જે મહત્ત્વના ગ્રંથો કે જે સંસ્કૃત ભાષામાં લખાયેલા હતા એનું ફારસી ભાષાની અંદર અનુવાદ કરાવવા માટે ખાસ કરીને અલગ વિભાગ કે અલગ જે ખાતા એની રચના કરી હતી. તો અકબર એણે મહાભારત ગ્રંથ, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા, પંચતંત્ર એ બધાનું છે એ અનુવાદ છે એ કરવા માટે ખાસ એવો અલગ વિભાગ છે એ વિભાગ શરૂ કરાવ્યો હતો. અને તે સિવાય અકબરના સમયમાં ઇતિહાસના કેટલાય જે ગ્રંથો છે એ ગ્રંથોની રચના કરવામાં આવી હતી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ મુઘલ શાસકો છે એ મુઘલ શાસકો એના સમયગાળામાં જે સાહિત્યની રચના કરવામાં આવી છે તો અહીંયા છે એ બાબર તો કે તુઝુકી બાબરી અને બાબરનામા, હુમાયુ તો હુમાયુનામા, જહાંગીર તો તુઝુકે જહાંગીરી, ત્યાર પછી ઔરંગઝેબ તો માત્ર ખાલી સિદ્ધહસ્ત લેખક, બહાદુર શાહ જફર તો ઉર્દુ કવિ અને વધારે પ્રમાણમાં જે માહિતી છે એ અકબરના સમયગાળામાં અકબરે પોતે લખાણ નથી કર્યા પણ એના સમયમાં છે એમાં કેટલાક મહાન કવિ કે સાહિત્યકારો જે થઈ ગયા તો એના નામ છે એ યાદ રાખવાના છે. હવે મધ્ય યુગની અંદર ઉર્દુ ભાષા, આપણે અહીંયા જે ફારસી ભાષા જોઈ કે ફારસી ભાષા છે એ દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી અને ત્યાર પછી મધ્યયુગની અંદર ઉર્દુ ભાષા છે એનો જન્મ થયો. એટલે મધ્યયુગની અંદર મહત્ત્વની ઘટના હોય તો તે ઉર્દુ ભાષાની શરૂઆતની, ઉર્દુ ભાષાના જન્મની છે અને ઉર્દુ ભાષાનો વિકાસ થયો. ધીમે ધીમે ઉર્દુ ભાષા છે એ પણ ભારતની જે કે આધુનિક ભાષા હતી એ આધુનિક ભાષાની હરોળમાં આવીને ઊભી રહી ગઈ અને ઉર્દુ ભાષાની અંદર કેટલાક જે સાહિત્ય છે એ સાહિત્યની રચના કરવામાં આવી. તો શરૂઆતની અંદર જે ઉર્દુ ભાષા છે એ ઉર્દુ ભાષાની અંદર કેટલાક જે રચના કરવામાં આવી એમાં કેટલાક કવિઓ થઈ ગયા કે જેણે આ રચના કરી. તો એ કવિઓ જે થઈ ગયા કે જેણે ઉર્દુ ભાષાની અંદર આ જે કાવ્યો ગઝલો જે રચી હતી તે કવિઓના નામ વલી, મીર દર્દ, મીર તકી મીર, નઝીર અકબરાબાદી, અસદુલ્લા ખાન અને ગાલિબ આ ઉર્દુ ભાષાના મહાન એવા કવિઓ હતા. તો એણે છે એ રચના કરી અને ત્યાર પછી 18મી સદીની અંદર ઉર્દુ ભાષામાં ગદ્યનો વિકાસ થયો પણ શરૂઆતની અંદર ઉર્દુ ભાષામાં
જે ગદ્ય ગ્રંથો હતા એમાં શરૂઆતમાં સંસ્કૃત ભાષાના જેટલા ઐતિહાસિક ગ્રંથો હતા એ ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દુ ભાષામાં અનુવાદ કર્યું, ભાષાંતર કર્યું, પરંતુ સમય જતાં એ પછી ઉર્દુ ભાષાની અંદર એના જે મૌલિક ગ્રંથો છે એ ગ્રંથો રચ્યા. તો આની અંદર એ ઉર્દુ ભાષાની અંદર જે મૌલિક ગ્રંથોની રચના થઈ તો એમાં મુહમ્મદ હુસૈન આઝાદ આણે રચેલો જે ગ્રંથ છે દરબારે અકબરી, આ કઈ ભાષાની અંદર છે તો ઉર્દુ ભાષાની અંદર આ ગ્રંથ છે એ રચવામાં આવ્યો. તો આવી રીતે છે એ 18મી સદીની અંદર ઉર્દુ ભાષાનો વિકાસ થયો. ઉર્દુ ભાષાના કેટલાક મહાન કવિઓ થઈ ગયા. ત્યાર પછી ઉર્દુ ભાષાની અંદર જ ગદ્ય સાહિત્ય છે એનો વિકાસ કરવામાં આવ્યો. શરૂઆતમાં એ ઉર્દુ ભાષામાં જે સંસ્કૃત ભાષાના જેટલા ગ્રંથો હતા એનું ભાષાંતર કરાવી અને ગ્રંથોની રચના કરવામાં આવી અને ત્યાર પછી પોતાના મૌલિક રીતે જે ગદ્ય ગ્રંથોની રચના કરી તો એમાં દરબારે અકબરી. તો વિદ્યાર્થી મિત્રો, મધ્યયુગ એની અંદર આપણે મધ્યયુગનું જે સાહિત્ય છે એ જોઈ ગયા. તો એની અંદર તમારે ખાસ યાદ રાખવાનો છે, આખો મધ્યકાલીન સાહિત્ય મોટો પ્રશ્ન નહીં આવે, પરંતુ મધ્યકાલીન સાહિત્ય એની અંદર અલગ પ્રશ્ન તરીકે તમારે આ પ્રાદેશિક ભાષાનું સાહિત્ય એનો અલગ પ્રશ્ન આવે અને પ્રાદેશિક ભાષાનું સાહિત્ય આવે તો આપણે આ જુદા જુદા પ્રદેશોની અંદર જે કાંઈ શાસકો થઈ ગયા એણે પોતાની જે કાંઈ પ્રાદેશિક ભાષામાં જે કાંઈ પ્રોત્સાહન આપ્યું અને પ્રાદેશિક ભાષાના જે સાહિત્યકારો થઈ ગયા તો એના વિશે તમારે છે લખવાનું. એટલે શરૂઆત ક્યાંથી કરવાની તો કે ભક્તિ માર્ગના જુદા પ્રદેશોમાં ભક્તિ માર્ગના જે સંતો હતા એણે કેટલાક ભક્તિ ગીતો એ જે રચ્યા. તો એમાં કબીર સંત કવિ થઈ ગયા. કબીરના શું પ્રખ્યાત છે તો કે દોહરા, અને દોહરા તો કે લોક સાહિત્યનું અંગ બન્યા. પણ આ ખાસ યાદ રાખજો કે કબીરની રચના છે એ કઈ લોકબોલીમાં છે તો સધુકડી લોકબોલીની અંદર કબીરની રચના જોવા મળે છે. ત્યાર પછી અવધી ભાષા છે તો અવધી ભાષા એની અંદર મલિક મોહમ્મદ જાયસી એનો જે ગ્રંથ કયો તો કે પદ્માવત, જે મહાકાવ્ય તરીકે ઓળખાય છે તો અવધી ભાષામાં. પછી રામચરિત માનસ છે તે તુલસીદાસે રચ્યો છે તો કેમાં તો કે બંગાળી ભાષામાં, અવધી ભાષામાં. ત્યાર પછી બંગાળી ભાષાની અંદર રામાયણ તો કે કૃતિવાસ. ત્યાર પછી સંત મહાપ્રભુ ચૈતન્ય થઈ ગયા કે જેણે બંગાળીમાં છે ભક્તિ ગીતો છે એની રચના કરી. ગુજરાતીમાં નરસિંહ મહેતા. ત્યાર પછી મરાઠીમાં છે એ એકનાથ અને નામદેવ. તો આ બધા છે જુદા પ્રદેશોમાં. કાશ્મીર છે તો એની અંદર જે ઝૈનુલ અબિદીન એના આશ્રયે રહી અને કેટલાક લોકો છે એને સંસ્કૃત ભાષાના જે સાહિત્ય છે એનું છે ફારસીમાં અનુવાદ કર્યું. દક્ષિણ ભારતની અંદર છે એ વિજયનગરના સમ્રાટ કૃષ્ણદેવરાય થઈ ગયા કે જે કઈ ભાષાના મહાન લેખક તો કે તેલુગુ અને સંસ્કૃતમાં. એમાં એણે તેલુગુ ભાષાની અંદર જે એનો ગ્રંથ લખ્યો અને પ્રસિદ્ધ ગ્રંથનું નામ આ મુક્ત માલ્યદા, આ એનો પ્રસિદ્ધ ગ્રંથ છે. અને બાકી અહીંયા જે મુઘલ શાસકો છે એના બધા ગ્રંથો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અલગ ભાષામાં જે સાહિત્યની રચના જોઈ એ સાહિત્યમાં અલગ ભાષામાં રામાયણની રચના થઈ છે. તો આ અલગ ભાષામાં જે રામાયણની રચના થઈ તો એ જોડકા સ્વરૂપે તમને છે આવી શકે. તો અહીંયા આ જે જોડકું લખેલું છે એ તમારી નોટબુકની અંદર તમારે ઉતારી લેવાનું કે સંસ્કૃત ભાષા છે તો એમાં રામાયણની રચના કોણે કરી છે તો વાલ્મીકીએ. તમિલ ભાષા છે એમાં રામાયણની રચના કોણે કરી? કવિ કંબલે. બંગાળી ભાષા છે તો એમાં રામાયણની રચના કોણે કરી છે તો કૃતિવાસે. અવધી ભાષા છે એમાં રામાયણની રચના એ કોણે કરી છે તો તુલસીદાસે. એટલે અલગ ભાષામાં જે રામાયણની રચના થઈ છે તો એના વિશેનું જોડકું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા
આ સાથે છે મધ્યકાલીન સાહિત્ય છે એ પૂરું થાય છે અને હવે પછી એ આપણા દેશની અંદર વિશ્વ પ્રસિદ્ધ એવી કેટલીક વિશ્વવિદ્યાપીઠોની જે સ્થાપના કરવામાં આવી હતી કે જેમાંથી દેશ વિદેશના વિદ્યાર્થીઓ અહીંયા જે અભ્યાસ કરવા આવતા અને અહીંયા અભ્યાસ કરનારા જે વિદ્યાર્થી એ આદર્શ વિદ્યાર્થી તરીકે ઓળખાતા. તો એ હવે પછીના લેક્ચરની અંદર એ આપણે પ્રાચીન ભારતની જે પ્રાચીન વિદ્યાપીઠો છે એનો આપણે અભ્યાસ કરીશું.